નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અત્યારે એક નામની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે અને આ નામ છે વિક્રમ ઠાકોર। જ્યાં થોડા દિવસ અગાઉ જ્યારે વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના કલાકારોને અપાયેલા આમંત્રણના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો, જેમાં વિક્રમ ઠાકોરે રાજ્ય સરકારે ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાના આક્ષેપ કર્યા હતા અને હવે તો તેમને કેટલાક ખૂબ જ ચોંકાવનારા દાવા કર્યા છે। જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે તેમને જણાવ્યું હતું કે વર્ષ 2006માં જ્યારે મારી ફિલ્મ આવી એના પછી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ। ઘણા કલાકારો તો મને સ્વીકારતા પણ નથી। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું। તો ખબર એવી મળી રહી છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે જણાવ્યું કે વર્ષ 2006માં તેમની ફિલ્મ આવ્યા બાદ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી સક્રિય થઈ હતી। આની સાથે જ તેમને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઈર્ષાભાવ હોવાના કારણે ઘણા કલાકારો તેમને સ્વીકારતા ન હોવાના પણ દાવા કર્યા હતા। તેમણે કલાકારોના સન્માનનો મુદ્દો માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દરેક કલાકાર માટે ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કલાકારોનું સન્માન થાય તેમના માટે એ મોટી વાત છે। તેમને એવી પણ ઈચ્છા છે કે સરકારી કાર્યક્રમોમાં દરેક કલાકારનો સમાવેશ થવો જોઈએ। જોકે વિક્રમ ઠાકોરના આ દાવાએ તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવી જ ચર્ચા જગાવી નાખી છે અને તેમના નિવેદને અનેક કલાકારો અને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે। તેમના સ્ફોટક દાવાઓ આગામી સમયમાં આ ઉદ્યોગમાં કેવા પડઘા પાડે છે તે હવે જોવાનું રહ્યું। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।